જો તમે 3 માર્ચની હોળી પર આ એક ભૂલ કરી તો આવનારા 500 વર્ષ સુધી તમારો પરિવાર પસ્તાશે। આ વખતે હોળીના રંગો સાથે આકાશમાંથી આફત વરસવાની છે। શું તમે જાણો છો કે બરાબર બપોર વાગે એવું શું થવાનું છે જેનાથી પશુ પક્ષીઓ પણ રડવા લાગશે? જો પોતાનો પરિવાર વહાલો હોય તો આ વિડીયોની 1 સેકન્ડ પણ મિસ ન કરતા। નમસ્કાર ભક્તો, 3 માર્ચના રોજ ભારતમાં ભયંકર ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે। ભક્તો, હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષ 2026ની આ હોળી કોઈ સાધારણ હોળી નથી। હા, આ માત્ર રંગોની હોળી નથી, પરંતુ આ આકાશ અને ધરતીના મિલનની હોળી છે। આ વખતે જ્યારે આપણે ફાગણની પૂનમ પર હોલિકા દહનની પવિત્ર અગ્નિ પ્રગટાવીશું, તે જ સમયે આકાશમાં પણ એક અદ્ભુત અને રહસ્યમય ઘટના ઘટવા જઈ રહી છે। જી હા, આ વર્ષે હોળીના દિવસે ચંદ્રગ્રહણનો દુર્લભ સંયોગ બની રહ્યો છે, જે ભારતમાં પણ સ્પષ્ટપણે દેખાશે। જરા વિચારો, એક તરફ ઢોલ નગારાનો ગુંજારવ, ગુલાલની ઉડતી સુગંધ, અને બીજી તરફ આકાશમાં લાલાશ પડતા પડછાયાથી ઢંકાયેલો ચંદ્ર। આ સંયોગ ન માત્ર ધાર્મિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે, પરંતુ જ્યોતિષીય રીતે પણ અત્યંત પ્રભાવશાળી અને ચમત્કારી માનવામાં આવી રહ્યો છે। મિત્રો, 3 માર્ચ હોળી પછી લાગનારું ગ્રહણ કોઈ સામાન્ય ગ્રહણ હોતું નથી। આ ખૂબ જ ખતરનાક ગ્રહણ સાબિત થાય છે, અને જ્યોતિષ તેમજ પંચાંગનું માનીએ તો આ જ ગ્રહણના પ્રભાવથી 6 એવી રાશિઓ છે જે કરોડપતિ બનવાની છે, તેમનું ભવિષ્ય ચમકવાનું છે। એટલા માટે જો તમે આગામી 2 ક્ષણ આ ચેતવણીને ધ્યાનથી નહીં સાંભળો તો 3 માર્ચની સવાર તમારા જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે। શું તમે તૈયાર છો એ ભયાનક દ્રશ્યનો સામનો કરવા માટે, જ્યારે દિવસના બરાબર બપોર વાગે અચાનક મોત જેવો સન્નાટો છવાઈ જશે, પશુ પક્ષીઓ રડવા લાગશે અને હવામાં એક અજીબ ઠંડક ઓગળી જશે? સાવધાન, કારણ કે 500 વર્ષ પછી ગ્રહોની એક એવી ભયંકર જાળ બની રહી છે જે કાં તો તમને રાતોરાત કરોડપતિ બનાવી દેશે, અથવા તો તમારી એક નાની ભૂલ તમારા આખા પરિવારને તબાહીના આરે લાવીને ઊભો કરી દેશે। અને ગર્ભવતી મહિલાઓ પર તો આનો પ્રભાવ એટલો ખતરનાક સાબિત થવાની છે જેની તમે કલ્પના પણ નથી કરી શકતા। તેથી આ દિવસે ગર્ભવતી મહિલાઓ ઘરની અંદર જ રહે અને ભૂલથી પણ ન કરે આ ભૂલો, અન્યથા પછીથી ઘણું પસ્તાવું પડી શકે છે, કારણ કે આ કોઈ સામાન્ય ગ્રહણ નથી મિત્રો। આ હોળી ખુશીઓની સાથે સાથે સાવધાનીનો પણ સંદેશ લઈને આવી રહી છે। આ રંગોની સાથે સાથે કર્મોની પરીક્ષા પણ છે, અને કદાચ આ જ કારણે 2026ની આ હોળી ઇતિહાસમાં નોંધાવાની છે। તૈયાર થઈ જાઓ, કારણ કે આ વખતે રંગ પણ વરસશે અને આકાશ પણ પોતાનું અદ્ભુત રૂપ બતાવશે। મિત્રો, આજનો આ વિડીયો ઘણો ખાસ અને મહત્વપૂર્ણ તેમજ થોડો સાવધાન કરનારો પણ છે, કારણ કે વર્ષ 2026 એટલે કે તે વર્ષ જ્યારે રંગોનો મહાપર્વ હોળી એક ઐતિહાસિક ખગોળીય ઘટનાનો સાક્ષી બનવા જઈ રહ્યો છે। તમે બધાએ બિલકુલ સાચું સાંભળ્યું। આ વખતે હોળીના રંગો સાથે આકાશમાં એક અજીબ હલચલ પણ જોવા મળશે। 3 માર્ચ 2026ના દિવસે ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં હોળી, દિવાળી અને રક્ષાબંધન જેવા તહેવારો ખૂબ જ પવિત્ર અને ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ જ્યારે આ તહેવારો પર ગ્રહણનો પડછાયો પડે છે ત્યારે ખુશીની સાથે સાથે એક ડર અને શંકા પણ મનમાં બેસી જાય છે। વર્ષ 2026ની હોળી પર કંઈક આવો જ સંયોગ બનવા જઈ રહ્યો છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળી અને ચંદ્રગ્રહણનું એક જ દિવસે હોવું એ ખૂબ જ મોટો અને દુર્લભ સંયોગ છે। હમણાં મહાશિવરાત્રી પછી 17 ફેબ્રુઆરી 2026ના દિવસે આપણે સૌએ સૂર્યગ્રહણ જોયું। તેના બરાબર 15 દિવસ પછી 3 માર્ચ હોળીના દિવસે હવે ચંદ્રગ્રહણ આપણને સૌને જોવા મળશે, જે ભારતમાં પણ સ્પષ્ટ રીતે દેખાશે, જેની અસર ન માત્ર આપણી કુંડળી પર પરંતુ આપણા ભાગ્ય પર અને શેરબજાર પર પણ તેની ભારે અસર જોવા મળશે। એટલું જ નહીં, આપણી પૂજાપાઠની સાથે સાથે આખી દુનિયાના વાતાવરણ પર પણ આ ભારે પડવાનું છે। અને આ દરમિયાન 6 એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભવિષ્ય આ ચંદ્રગ્રહણ પર ચમકવાનું છે। એમ કહી શકાય કે તેમના પર અપાર ધન, સુખ અને સમૃદ્ધિનો વરસાદ થવાનો છે। સાદી ભાષામાં કહીએ તો 6 એવી રાશિઓ છે જે આ ચંદ્રગ્રહણ પર કરોડપતિ બનવાની છે। મિત્રો, તો આજના આ વિડીયોમાં અમે તમારી આ જ મૂંઝવણને દૂર કરીશું અને જાણીશું કે આ વર્ષ 2026માં હોલિકા દહનનો સાચો સમય શું હશે। 2 માર્ચે હોળી ઉજવવી કે 3 માર્ચે? રંગોવાળી હોળી કયા દિવસે રમાશે અને બરસાનામાં હોળી ક્યારે ઉજવાશે? ચંદ્રગ્રહણ ભારતમાં કયા સમયે દેખાશે? ભારતમાં દેખાશે કે નહીં, અને તેનો પ્રભાવ ક્યાં ક્યાં જોવા મળશે? તેમજ સૂતકકાળ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે? આ દરમિયાન કઈ કઈ સાવધાની રાખવાની જરૂર છે, ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને, અને આપણી કુંડળી પર તેની કેવી અસર પડશે? સૌથી મહત્વની વાત, ગ્રહણ ખતમ થયા પછી અને હોલિકા દહન પહેલા તમારે કયા કામ જરૂર કરવા જોઈએ જેથી તમારા પરિવાર પર કોઈ આંચ ન આવે?
મિત્રો, આ માટે તમારે વિડીયો આખો જોવો પડશે. જો આજે તમે આ વિડીયો અડધો અધૂરો છોડવાની ભૂલ કરી તો તમારે આખી જિંદગી પસ્તાવું પડી શકે છે. કેટલાક લોકો હોય છે જે વિડીયો અડધો છોડીને આગળ વધી જાય છે અને તેમને કોઈ સફળતા મળતી નથી. તેથી વિડીયો પૂરો જુઓ. જો તમે પણ ઈચ્છતા હોવ કે ચંદ્રગ્રહણ પર તમારા પર અને તમારા પરિવાર પર કોઈ પણ પ્રકારનો ખરાબ પ્રભાવ ન પડે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો ચાલો મિત્રો, આપણો સમય વધારે બગાડ્યા વગર માહિતી શરૂ કરીએ અને જાણી લઈએ. સૌથી પહેલાં વાત કરીએ એ મૂંઝવણની, જેના કારણે તિથિઓને લઈને મનમાં શંકા જન્મે છે. તો જુઓ, હિન્દુ પંચાંગની વાત કરીએ તો હોળીનો તહેવાર ફાગણ માસની પૂનમની તિથિએ ઉજવવામાં આવે છે અને વર્ષ 2026માં ફાગણ પૂનમની જે તિથિ છે તે 2 માર્ચની સાંજે શરૂ થઈને 3 માર્ચની સાંજ સુધી રહેશે. હવે અહીંથી જ બધી મૂંઝવણ શરૂ થાય છે. સામાન્ય રીતે આપણે જે દિવસે પૂનમની સાંજ હોય છે તે જ દિવસે હોલિકા દહન કરીએ છીએ, પરંતુ વર્ષ 2026માં 3 માર્ચની સાંજે એટલે કે પૂનમની સાંજના સમયે આકાશમાં ચંદ્રગ્રહણ લાગશે. અને આપણા શાસ્ત્રોની વાત કરીએ તો આ અટલ નિયમ છે કે ગ્રહણકાળમાં કોઈ પણ શુભ કાર્ય કે પૂજા કે અગ્નિ પ્રગટાવવી સખત મનાઈ હોય છે. ગ્રહણ સમયે કરવામાં આવેલ હોલિકા દહન શુભ ફળ આપતું નથી, પરંતુ દોષ પેદા કરે છે. તો પછી હોલિકા દહન ક્યારે કરવું? તો જુઓ, જ્યોતિષ અને પંચાંગના નિષ્ણાતો અનુસાર તેનો સચોટ ઉકેલ એ નીકળે છે કે 3 માર્ચની સાંજે ગ્રહણ છે. તેથી વર્ષ 2026માં હોલિકા દહન 2 માર્ચ 2026ની રાત્રે કરવામાં આવશે. જી હા મિત્રો, તારીખ થોડી નોંધી લેજો. હોલિકા દહન 3 તારીખે નહીં, પરંતુ 2 માર્ચની મધ્યરાત્રિએ થશે. પણ ઊભા રહો, 2 માર્ચે પણ એક અવરોધ છે અને અવરોધ એ છે કે 2 માર્ચે સાંજ પડતા જ ભદ્રા લાગી જશે. તો તમે તો જાણો જ છો કે ભદ્રાકાળ દરમિયાન હોલિકા દહન કે કોઈ પણ શુભ કાર્ય કરવું એ વિનાશકાળ વિપરીત બુદ્ધિ જેવું માનવામાં આવે છે. ભદ્રામાં કરવામાં આવેલ હોલિકા દહન પરિવાર, સમાજ અને દેશ માટે અશુભ હોય છે. તેથી આપણે ભદ્રા પૂરી થવાની રાહ જોવી પડશે. તો વર્ષ 2026માં હોલિકા દહનનો સૌથી શુદ્ધ અને સૌથી શુભ મુહૂર્ત જે નીકળીને સામે આવી રહ્યો છે તે છે 2 માર્ચની મોડી રાત્રે, એટલે કે 3 માર્ચની શરૂઆત થવાની હશે ત્યારે રાત્રે બપોર 50મી લઈને રાત્રે 2 વાગ્યા સુધી રહેશે. આ તે સમય છે જ્યારે ભદ્રા સમાપ્ત થઈ ચૂકી હશે. આ લગભગ 1 કલાક 12 મિનિટનો સમય આપણને મળી રહ્યો છે અને તમે આ સમયમાં પૂરી શ્રદ્ધા અને વિધિ વિધાનથી હોલિકા દહન કરી શકો છો. આ સમયે અગ્નિ પ્રગટાવવી તમારા ઘરમાંથી નકારાત્મકતાને બાળીને રાખ કરી દે છે. અને મિત્રો, આની સાથે જ વાત કરીએ કે આ વખતે રંગોવાળી હોળી કયા દિવસે રમાશે, બરસાનામાં હોળી ક્યારે છે અને તેની સાથે જાણી લઈએ ચંદ્રગ્રહણના સૂતક કાળનો સાચો સમય શું છે અને ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ શું સાવધાની રાખવી. આ માહિતી ખૂબ જ ઝીણવટભરી અને મહત્વપૂર્ણ છે. પરંતુ તે પહેલાં એક કામ આપ સૌને અમારી વિનંતી છે કે તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો, જેથી આ હોળી પર ચંદ્રગ્રહણનો પ્રભાવ તમારી રાશિ પર છે કે નહીં તે અમે તમારા કોમેન્ટના જવાબમાં જરૂર આપીશું. તેથી તમે તમારી રાશિ જરૂર લખો, જેથી જે કંઈ ઉપાય થઈ શકે તે અમે તમને જણાવીશું. સાથે સાથે ઓમ સોમાય નમઃ પણ જરૂર લખજો, જેથી આ ચંદ્રગ્રહણનો કોઈ ખોટો પ્રભાવ તમારા પર ન પડી શકે. અને આની સાથે વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરીને પાસેના બેલ આઇકનને પ્રેસ જરૂર કરી દેજો, જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને સરળતાથી મળતા રહે. હા મિત્રો, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારી એક લાઇક અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો મિત્રો, હવે આપણે વાત કરી લઈએ એક ખગોળીય ઘટનાની, જેનાથી દરેક વ્યક્તિ ડરેલી છે. ચંદ્રગ્રહણ વર્ષ 2026નું તે પ્રથમ ચંદ્રગ્રહણ છે જે 3 માર્ચ 2026 મંગળવારના દિવસે લાગવા જઈ રહ્યું છે અને તેના બરાબર 15 દિવસ પહેલા 17 ફેબ્રુઆરીએ સૂર્યગ્રહણ પણ લાગ્યું હતું. આ કોઈ સામાન્ય ગ્રહણ હોતું નથી. જ્યારે 15 દિવસના અંતરાલમાં 2 મોટા ગ્રહણ પડે છે ત્યારે તેની ઊંડી અસર આપણા સૌના જીવન પર અને આપણા દેશ પર પણ પડે છે. આ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. તેનો અર્થ એ છે કે ચંદ્ર પૂરી રીતે પૃથ્વીના પડછાયામાં આવી જશે અને લાલ રંગમાં દેખાશે, જેને બ્લડ મૂન પણ કહેવામાં આવે છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આ ગ્રહણ ભારતમાં દેખાશે અને તેનો સમય શું હશે? આ સવાલ દરેક ભક્તોના મનમાં છે કે આ ભારતમાં દેખાશે કે નહીં. તો ચાલો અમે તમારી મૂંઝવણ પણ દૂર કરી દઈએ. તો મિત્રો, જી હા, આ ગ્રહણ બિલકુલ ભારતમાં દેખાશે. ભારતના મોટા ભાગના હિસ્સાઓમાંથી તેને જોઈ શકાશે. તેની પાછળ એક શરત છે.
શરત એ છે કે આ એક ગ્રસ્તોદય ચંદ્રગ્રહણ હશે. ગ્રસ્તોદયનો અર્થ થાય છે જ્યારે સાંજે ભારતમાં ચંદ્ર ઉગશે ત્યારે તે પહેલાથી જ ગ્રહણથી ગ્રસ્ત હશે. એટલે કે આપણને ચંદ્ર સાફ સુથરો નહીં પણ કપાયેલો કે પડછાયાથી ઢંકાયેલો ઉગતો દેખાશે. અને હવે જાણી લઈએ તેનો સાચો સમય. તો જુઓ, ભારતીય સમય અનુસાર વાત કરીએ તો આ ગ્રહણ 3 માર્ચે બપોર પછી શરૂ થઈ જશે. પરંતુ દિવસે આપણને ચાંદ દેખાતો નથી, તેથી તેનું મહત્વ સાંજથી શરૂ થશે. ભારતમાં ચંદ્રોદયનો સમય અલગ અલગ શહેરોમાં અલગ અલગ હોય છે. એટલે કે લગભગ સવારે 6 વાગ્યાથી સવારે 6:37 વાગ્યાની વચ્ચે હોય છે. જેવી સાંજે લગભગ સવારે 6:20 આસપાસ પૂર્વ દિશામાં ચાંદ નીકળશે. ગ્રહણ શરૂ થઈ ચૂક્યું હશે. આ ગ્રહણ સાંજે 6:47 વાગ્યે સમાપ્ત થઈ જશે. એટલે કે તેનો મોક્ષકાળ સાંજે 7 વાગ્યા પહેલા જ થઈ જશે. ભલે આ ગ્રહણ ભારતમાં સાંજે માત્ર 20:25 માટે જ દેખાય, પરંતુ શાસ્ત્રો અનુસાર જો ગ્રહણ તમારા શહેરમાં દેખાઈ રહ્યું હોય તો તેનો સૂતક કાળ પણ પૂરી રીતે માન્ય રહેશે. હવે આવીએ સૂતક કાળના સાચા સમય અને સાચી માહિતી પર. તો ખૂબ જ ધ્યાનથી સાંભળજો. જુઓ, જ્યારે પણ ચંદ્રગ્રહણ લાગે છે ત્યારે સૂતક કાળ પૂરા 9 કલાક પહેલાથી જ પ્રારંભ થઈ જાય છે. અને જ્યારે સૂર્યગ્રહણ લાગે છે ત્યારે સૂતક કાળ 12 કલાક પહેલા પ્રારંભ થાય છે. તો ચંદ્રગ્રહણ 9 કલાક પહેલા પ્રારંભ થશે. તો ગ્રહણનો જે સ્પર્શકાળ છે તે ભારતીય સમય મુજબ દિવસે જ થઈ જશે. તેથી 3 માર્ચે સવારથી જ સૂતકના નિયમો લાગુ થઈ જશે. સૂતક કાળનો સાચો સમય 3 માર્ચે સવારે 9:28 થી શરૂ થઈ જશે. અને આ સૂતક કાળ ગ્રહણ ખતમ થવાની સાથે જ એટલે કે સાંજે 6:40 સુધી સતત ચાલશે. સૂતક કાળને અશુદ્ધ સમય પણ માનવામાં આવે છે અને આ દરમિયાન વાતાવરણમાં નકારાત્મક ઉર્જા ખૂબ વધારે હોય છે. તો તમારે આ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે તમે ક્યાંક નોંધી લો અથવા તો આ વિડીયો સેવ કરી લો. પણ સૌથી પહેલાં એ જાણી લઈએ કે આ ચંદ્રગ્રહણ કેમ લાગે છે, શું કારણ છે, તેની પાછળ શું હોળીના દિવસે લાગે છે. ચંદ્રગ્રહણ ત્યારે લાગે છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવી જાય છે અને પૃથ્વી, સૂર્ય તથા ચંદ્રની વચ્ચે આવીને પોતાનો પડછાયો ચંદ્ર પર પાડે છે. આ ઘટના માત્ર પૂનમના દિવસે જ શક્ય હોય છે, કારણ કે તે દિવસે ચંદ્ર પૃથ્વીની બરાબર સામે હોય છે. હવે કારણ કે હોળીનો પર્વ પણ ફાગણ માસની પૂનમે જ ઉજવવામાં આવે છે, તેથી જ્યારે તે જ પૂનમની તિથિ પર ખગોળીય ગણતરી મુજબ પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે ત્યારે હોળી અને ચંદ્રગ્રહણ એક જ દિવસે આવી જાય છે. એટલે કે આ કોઈ માત્ર સંયોગ નથી, પણ પ્રકૃતિની એક વૈજ્ઞાનિક અને ખગોળીય વ્યવસ્થા છે જે ક્યારેક તહેવાર સાથે પણ મેળ ખાઈ જાય છે. તો ચાલો મિત્રો જાણી લઈએ કે આ ચંદ્રગ્રહણ દરમિયાન કયા કાર્યો છે જે ભૂલથી પણ નથી કરવાના. તો જુઓ, સૌથી પહેલી વાત, પૂજાપાઠ બિલકુલ વર્જિત હોય છે જ્યારે પણ ગ્રહણ લાગે છે ત્યારે. જુઓ, 3 માર્ચે સવારે 9:30 વાગ્યાથી પહેલાં તમે બધા તમારા ઘરમાં પૂજાપાઠ પતાવી લેજો અને ત્યારબાદ ઘરના મંદિરના જે દ્વાર છે તેને બંધ કરી દેજો અથવા પડદો નાખી દેજો. ભગવાનની મૂર્તિઓનો સ્પર્શ કરવો પૂરી રીતે વર્જિત હશે. અને બીજું, ખાવા પીવાની જે પણ વસ્તુઓ છે તેમાં સૂતક કાળ લાગતા પહેલાં જ એટલે કે સવારે 9 વાગ્યાની આસપાસ જ ખાવાની બધી વસ્તુઓ જેવી કે દૂધ, દહીં, પાણીનો ઘડો હોય કે કોઈ ખાવાની વધારે વસ્તુ હોય તો તેમાં પણ તુલસીના પાન નાખી રાખજો અથવા કુશ નાખી દેજો. જુઓ, વૈજ્ઞાનિક અને ધાર્મિક દ્રષ્ટિએ તુલસીમાં પારો એટલે કે મર્ક્યુરી હોય છે જે ગ્રહણના હાનિકારક કિરણોને ભોજનમાં પ્રવેશતા અટકાવે છે. ત્રીજું, આ દરમિયાન તમે કોઈ પણ અણીદાર વસ્તુઓ જેવી કે સોય, કાતર, ચપ્પુનો ઉપયોગ બિલકુલ ના કરો. સિલાઈ કે ભરતકામ પણ ના કરો. બસ મનમાં ને મનમાં મંત્રોનો જાપ કરતા રહો અથવા ધાર્મિક પુસ્તકો વાંચો. જે પણ ગર્ભવતી મહિલાઓ છે તે પૂરી રીતે પોતાની જાતને રૂમમાં બંધ કરી લે જેથી ક્યાંયથી પણ પ્રકાશ ના પડી શકે. કોશિશ કરો કે ગ્રહણકાળ દરમિયાન પરિવારનો કોઈ પણ સભ્ય ઘરની બહાર ના નીકળે અને ગર્ભવતી મહિલાઓ આ દરમિયાન ના તો નમે અને કોશિશ કરે કે આ દરમિયાન પોતાના પેટ પર ગેરુનો લેપ લગાવી લે અથવા ગાયના શુદ્ધ છાણનો લેપ પણ લગાવી શકો છો. અને હવે સૌથી મોટો સવાલ જે દરેકને પરેશાન કરે છે કે રંગોવાળી હોળી ક્યારે રમાશે, એટલે કે ધૂળેટી ક્યારે રમાશે. તો જુઓ, સામાન્ય રીતે આપણે હોલિકા દહનની બીજી સવારે રંગ રમીએ છીએ, તો તે મુજબ આપણે હોલિકા દહન 2 માર્ચની રાત્રે કર્યું. આ હિસાબે 3 માર્ચની સવારે આપણે રંગોવાળી હોળી રમવી જોઈએ. પરંતુ અહીં જ્યોતિષ વચ્ચે આવે છે. 3 માર્ચે સવારથી જ સૂતક લાગી રહ્યું છે અને સાંજે ગ્રહણ છે. તો જ્યોતિષશાસ્ત્ર કહે છે
કે ગ્રહણના દિવસે ઉત્સવ ના મનાવવો જોઈએ. ગ્રહણનો દિવસ સંયમ, તપ અને જપનો દિવસ હોય છે, ના કે શૌરભકોર અને હુડદંગનો. એટલા માટે દેશના મોટા વિદ્વાનો અને કાશીના પંચાંગ અનુસાર રંગોવાળી હોળી 3 માર્ચે નહીં, પરંતુ 4 માર્ચ 2026 બુધવારના દિવસે રમાશે. 4 માર્ચે ગ્રહણનો કોઈ પડછાયો નહીં હોય. પૂનમની તિથિ પૂરી થઈ ચૂકી હશે અને ચૈત્ર માસની એકમની તિથિ એટલે કે હિન્દુ નવ વર્ષની પહેલી સવાર જેવી હશે. વાતાવરણ પૂરી રીતે શુદ્ધ અને સકારાત્મક થઈ ચૂક્યું હશે. તેથી 4 માર્ચે તમે મન ભરીને રંગોવાળી હોળી રમો, ગુલાલ ઉડાવો અને હોળી મિલન સમારોહ ખૂબ જ પ્રેમ અને ધામધૂમથી ઉજવો. આ દિવસે પૂરી રીતે શુભ યોગ પણ બની રહ્યા છે. અને હવે વાત કરી લઈએ કે આ ચંદ્રગ્રહણ ભારતમાં ક્યાં ક્યાં દેખાશે અને તેનો જ્યોતિષીય પ્રભાવ શું છે. તો જુઓ, આ ચંદ્રગ્રહણ મુખ્યત્વે એશિયા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને પ્રશાંત મહાસાગરના વિસ્તારોમાં દેખાશે. જ્યોતિષની દ્રષ્ટિએ આ ગ્રહણ સિંહ રાશિ અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં લાગી રહ્યું છે. આનો અર્થ એ છે કે જે લોકોની રાશિ સિંહ છે તેમણે આ દિવસે થોડું વધારે સંભાળીને રહેવાની જરૂર છે. તમને માનસિક તણાવ, બેચેની કે નાની મોટી ઈજા થઈ શકે છે, તો થોડું ધ્યાન અને સતર્ક રહેજો. સિંહ રાશિ સિવાય કુંભ અને વૃશ્ચિક રાશિવાળાએ પણ થોડી વધારે સાવધાની રાખવાની જરૂર છે. પણ ગભરાશો નહીં. ઉપાય ખૂબ જ સરળ છે. ગ્રહણ દરમિયાન તમે તમારા ગુરુ મંત્રનો જાપ કરતા રહો, અથવા ઓમ નમઃ શિવાય, મહામૃત્યુંજય અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ પણ કરી શકો છો. ગ્રહણ કાળમાં કરેલ મંત્ર જાપ સામાન્ય દિવસોની સરખામણીએ 100 ગણું વધારે ફળ આપે છે. આનાથી તમે ગભરાશો નહીં, એટલે કે તેને આપત્તિ નહીં, પણ અવસર માનો અને જેટલું બને એટલું પુણ્ય કમાઓ અને તમારી રાશિ પર તેનો વધુમાં વધુ સકારાત્મક પરિણામ પણ મેળવો. અને હવે સૌથી જરૂરી વાત કે ગ્રહણ સમાપ્ત થયા પછી શું કરવું અને હોલિકા દહન પહેલાં શું કરવું. તો જુઓ, હોલિકા દહન તો આપણે 1 રાત પહેલાં કરી ચૂક્યા છીએ, પરંતુ તેની રાખ અને પ્રસાદ ગ્રહણ કરવાના હજુ બાકી છે. તો 3 માર્ચની સાંજે જેવું સવારે 6:45 વાગ્યે ગ્રહણ પૂરું થઈ જશે. તમારે કેટલાક નિયમો તો તરત જ પાળવા પડશે, જેમ કે જેવું ગ્રહણ સમાપ્ત થાય કે તરત જ સ્નાન કરો, ઘરનું શુદ્ધિકરણ ગંગાજળથી કરો, મીઠાવાળા પાણીથી પોતું કરો, નહાવાના પાણીમાં પણ ગંગાજળ જરૂર નાખો અને જે કપડાં પહેરેલા છે તેને ફરી ના પહેરશો. તેને સારી રીતે ધોઈને સૂકવી લો. ઘરના મંદિરથી લઈને મુખ્ય દ્વાર સુધી દરેક જગ્યાનું શુદ્ધિકરણ કરો. ચંદ્રગ્રહણ પછી કરવામાં આવેલ દાન સીધું આપણી કુંડળીમાંથી ચંદ્રદોષને શાંત કરે છે, કારણ કે આ હોળીનો સમય છે. તમે કોઈ ગરીબ વ્યક્તિને, સફાઈ કર્મચારીને કે બ્રાહ્મણને જેટલું બને તેટલું સફેદ વસ્તુઓનું દાન કરો, જેમ કે ચોખા, ખાંડ, દૂધ, સફેદ મીઠાઈઓ, ચાંદીનો ટુકડો અથવા સફેદ કપડું પણ તમે દાન કરી શકો છો. આ દાન તમારા ઘરમાં સુખ શાંતિ લાવશે. અને હવે જાણી લઈએ કે આની કઈ રાશિ પર શું અસર પડશે. તો જુઓ, સૌથી પહેલા વાત કરીએ સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકો માટે આ સમયે ચંદ્રગ્રહણનો પ્રભાવ ઘણો લાભકારી પણ સાબિત થઈ શકે છે. અને વિશેષ રૂપથી વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આ સમય સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને અભ્યાસમાં સફળતા અપાવનારો છે. જે લોકો રાજકીય વહીવટ કે સરકારી સેવાઓ સાથે જોડાયેલા છે તેમના માટે આ ગ્રહણ અનેક પ્રકારના ખુશખબર લઈને આવવાનું છે. નવી ગાડી કે લગ્નના યોગ પણ બનતા દેખાઈ રહ્યા છે. આગામી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના જેટલા પણ જાતકો છે આ ચંદ્રગ્રહણના પ્રભાવથી શુભ અને ફળદાયી પરિણામો મળશે. આ સમયે તમને કોઈ વાહન કે સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ સિવાય દૈનિક આવકમાં પણ વૃદ્ધિના યોગ છે અને રોકાણથી પણ સારો લાભ મળવાના સંકેત મળી રહ્યા છે. હમણાં 15 દિવસ પહેલા જે સૂર્યગ્રહણ આપણે સૌએ જોયું તેનાથી પણ આપણી કુંડળી પર ઘણી ઊંડી અસર પડી છે. તમે બધાએ આ નોટિસ પણ કર્યું હશે કે આ 15 દિવસના સમયની વચ્ચે શું ફેરફાર તમને જોવા મળી રહ્યા છે. તો આગામી રાશિની વાત કરી લઈએ મકર રાશિની. મકર રાશિના જેટલા પણ જાતકો છે આ ચંદ્રગ્રહણના પ્રભાવથી આ સમયે આપ સૌને ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થશે. વિદેશ જવાના યોગ પણ બની રહ્યા છે અને જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હો તો બહુ જલ્દી શુભ પરિણામ તમને મળવાનું છે. લગ્નના યોગ પણ બનતા દેખાઈ રહ્યા છે. આ સિવાય આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ધનનો પ્રવાહ વધશે. તેની સાથે જ આવનારા સમયમાં આપ સૌને સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થશે. કુલ મળીને આ સમય મકર રાશિના જાતકો માટે કરિયર, ધન અને સામાજિક પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ ફળદાયી રહેશે. હવે વાત કરીએ 6 એવી રાશિઓની જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પર ચમકવાનું છે.
આ ચંદ્રગ્રહણનો પ્રભાવ કેટલીક રાશિઓ માટે આર્થિક દ્રષ્ટિએ પણ ઘણો મહત્વનો રહેવાનો છે. સિંહ રાશિવાળા માટે ધનનું આગમન અચાનક સ્ત્રોતોથી થઈ શકે છે. અટકેલા પૈસા પાછા મળી શકે છે. કોઈ જૂનું રોકાણ લાભ આપી શકે છે અથવા નોકરીમાં ઇન્ક્રીમેન્ટ અને બોનસ મળવાના સંકેત છે. જો તમે વેપાર કરો છો તો નવા ક્લાયન્ટ કે મોટી ડીલથી લાભ મળી શકે છે. ધનુ રાશિના જાતકો માટે આ ગ્રહણ આવકમાં વૃદ્ધિનો સંકેત આપી રહ્યું છે. પ્રોપર્ટી, વાહન કે જમીનથી લાભ થઈ શકે છે. શેર માર્કેટ, ઓનલાઈન બિઝનેસ કે પાર્ટનરશિપથી પણ પૈસા આવવાની સંભાવના બની રહી છે. પરંતુ વિચારીને રોકાણ કરવું જરૂરી હશે. મકર રાશિવાળા માટે કરિયર દ્વારા ધન લાભના મજબૂત યોગ છે. પ્રમોશન, નવી નોકરી કે વિદેશ સાથે જોડાયેલા કાર્યોથી આવક વધી શકે છે. સરકારી ક્ષેત્ર કે વહીવટી કામ સાથે જોડાયેલા લોકોને આર્થિક સ્થિરતા મળશે. વૃષભ રાશિ માટે અટકેલું ધન પાછું મળવાના અને પારિવારિક સહયોગથી આર્થિક સ્થિતિ મજબૂત થવાના સંકેત છે. કોઈ જૂના દેવામાંથી રાહત મળી શકે છે અથવા પરિવારના કોઈ સભ્ય દ્વારા લાભ થઈ શકે છે. કુલ મળીને જે લોકોએ મહેનત કરી છે તેમના માટે આ ગ્રહણ અચાનક ચમત્કાર નહીં પણ મહેનતનું ફળ અપાવનારું સાબિત થઈ શકે છે. સાચી દિશામાં પ્રયાસ કરશો તો પૈસા પણ આવશે અને સ્થિરતા પણ મળશે. તો ભક્તો, આ ચંદ્રગ્રહણ માત્ર સાવધાન રહેવાનો સંકેત નથી પણ સાચા નિયમ અને સંયમ સાથે આ તમારા માટે મોટા લાભના દ્વાર પણ ખોલી શકે છે. જેમ ગ્રહણ સમયે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે તેમ આ સમય સાધના, મંત્રજાપ અને સકારાત્મક સંકલ્પનું 100 ગણું ફળ આપનારો પણ માનવામાં આવે છે. જો તમે સૂતકના નિયમોનું પાલન કરતા આ દરમિયાન જપ, દાન અને ધ્યાન કરો છો તો આ ગ્રહણ તમારી કુંડળીના દોષ શાંત કરી શકે છે, અટકેલું ધન પાછું અપાવી શકે છે અને ભાગ્યને નવી દિશા આપી શકે છે. તેથી ડરશો નહીં પણ સાવધાની સાથે આને એક અવસર તરીકે અપનાવો. મિત્રો,